તો નમસ્કાર મિત્રો તમને ખબર જ હશે કે અત્યારે એક બનાવ બન્યો હતો હમણાં થોડા દિવસ પહેલા ચૌધરી સમાજના કાકા હતા તેમનો એક વિડીયો વાયરલ થયો હતો। તમને કદાચ ખબર હશે કે કાકાને થપ્પડો મારી દેવામાં આવી હતી અને કાકા જોડે માફીઓ મંગાવવામાં આવી હતી। તેમાં આ ભાઈ એ કાકાના સપોર્ટમાં આવ્યા છે ને ભાઈ એવું કહી રહ્યા છે કે અમારી સમાજની આબરૂ માટે અમે ગમે તે કરીશું અને અમારી આ જે આબરૂ છે એ અમે પાછી લાવીને જ રહીશું। એટલે કોઈના મનમાં જો વેમ હોય તો એ વેમ કાઢી નાખશું। તો આ ભાઈએ કોને કહ્યું અને શા માટે ભાઈ આ વિડીયો બનાવ્યો એવું તમને ભાઈનો વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। જે ખુલ્લે આમ રિવોલ્વર બતાવે બધાને ધમકી આલે હું મારી નાખી આ સાધુનું કામ નથી। સાધુનું કામ એવું છે કે મારાથી કંઈ ગુનો થયો હોય તો મને એકવાર માફ કરી દે એ સાધુનું કામ છે। આ ભગવાનનું કામ છે। આ સાધુ નથી। સાધુના વેશમાં બહુ મોટો ગુંડો છે કે અમે ન્યાય માટે લડીશું ને આખરી શ્વાસ સુધી લડીશું। ભલે અમારી ગરદન કપાવવી પડે ત્યાં સુધી લડીશું પણ અમારા સમાજની જે ઇજ્જત ગઈ છે એને અમે પાછી લાવીશું અને અમે અમારી સમાજની પાછળ ઉજળા છીએ। આ પાઘડીની પાછળ અમે ઉજળા છીએ અને આ પાઘડીની ઇજ્જત અમે પાછી લાવીને રહીશું। આ કોઈના મનમાં વહેમ હોય યા કોઈ બીના મનમાં વહેમ હોય તો એ કાઢી નાખે। જય મા અર્બુદા, જય તેજાજી મહારાજ। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। એમાં ભાઈ એવું કહી રહ્યા છે કે જે ખુલ્લે આમ રિવોલ્વર બતાવે એ સાધુનું કામ નથી। સાધુનું કામ એમ એ છે કે કદાચ મારાથી કોઈ પણ ભૂલ થાય તો એ સાધુ મને માફ કરી દે। અને ભાઈ એવું પણ કહી રહ્યા છે કે આ સાધુ નથી, સાધુના વેશમાં ગુંડો છે અને ન્યાય માટે અમે ગમે તે કરીશું। ભલે અમારી ગરદન કપાવી પડે તો પણ અમે કપાવવા માટે તૈયાર છું પણ અમે ન્યાય તો મેળવવાના જ છીએ એવું આ ભાઈ કહી રહ્યા છે। અને લાસ્ટમાં ભાઈ એવું પણ કહી રહ્યા છે કે અમે અમારી સમાજની પાછળ ઉજળા છીએ અને આ પાઘડીની પાછળ અમે ઉજળા છીએ। એટલે જે પણ અમારી આબરૂ ગઈ છે એ અમારી આબરૂ તમે પાછી લાવવાના જ છીએ। તો મિત્રો આ ભાઈ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મહેરબાની કરીને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવાની કેમ કે આ જે પણ ભાઈ વિડીયોની અંદર બોલ્યા છે એ જ આપણે વિડીયોની અંદર રિપીટ કર્યું છે। એટલા માટે મહેરબાની કરીને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં।